અસામાજિક તત્વો અને ગુનેગારો પર સુરત પોલીસની કાર્યવાહી યથાવત છે। ગુસ્સી ટોક સહિત અન્ય 10થી પણ વધુ ગુનામાં સામેલ આરોપી અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા અલ્તાફ પટેલને ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચની કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત શહેરમાં માથાભારે ટપોરીઓને ત્યાં પોલીસ એક્શન બાદ અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે જ હાલ અલ્તાફ પટેલને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો છે। માથાભારે અલ્તાફ પટેલ સામે સુરતમાં અપહરણ, મારામારી, ધમકી, ખંડણી અને જમીન ડખા સહિતના ગુના દાખલ થયા હતા। ગુનેગારો સામે ગુસ્સી ટોકનો ગુનો પણ સુરતમાં દાખલ થયો હતો, જેમાં લાજપોર જેલમાં હવા ખાઈ ચૂક્યો છે। હાલ તે જામીન પર બહાર છે। કરોડોની ખંડણી માટે મુંબઈના વેપારીને ધમકી આપી હતી, જેમાં તેના સાગરીતો પકડાયા બાદમાં બંને સૂત્રધારો અલ્તાફ અને વિપુલ ગાજીપરાના નામ સામે આવ્યા હતા। માથાભારે વિપુલ અલ્તાફની ગેંગમાં 100 સાગરીત હતા, જેમાં વિપુલ ગાજીપરા, ડેનિસ ઉર્ફે નાનો અને અલ્તાફ પટેલ મુખ્ય સૂત્રધાર હતા। ટોળકી સામે હત્યાની કોશિશ, ખંડણી, મારામારી સહિતના 35 ગંભીર ગુના નોંધાયેલા છે।